ગોપાલભાઈ માળીનું કામ કરતા હતા. એક દિવસ એમને ઈચ્છા થઈ કે પોતાના ઘરની બહાર થોડા છોડ વાવવા જોઈએ. એટલે ગોપાલભાઈએ ઘરની બહાર 2 બીજ વાવવાનું નક્કી કર્યું. ત્યાં તો પહેલું બીજ બોલ્યું કે હું જમીનની અંદર કેમ જાઉં? અંદર તો અંધકાર છે, ભેજ છે, પણ મારે તો પ્રકાશમાં જીવવું છે. એ બીજ તો બહાર જ રહ્યું. ગોપાલભાઈએ ખૂબ જ પ્રયત્ન કર્યો, છતાં પણ એ બીજ જમીનની અંદર ન ગયું. જે બીજું બીજ તો કંઈ જ બોલ્યું નહીં. એ તો જમીનની અંદર પણ જતું રહ્યું. એને અંધકાર સહન કર્યો, ભેજ સહન કર્યો, પાણી સહન કર્યું, અને ધીમે ધીમે એની અંદર રહેલું જીવન બહાર આવ્યું. થોડા દિવસમાં બીજમાંથી અંકુર ફૂટ્યો અને સમય જતાં એ અંકુરમાંથી તો વિશાળ વૃક્ષ બની ગયું. પહેલું બીજ એ તો જમીન પર જ પડ્યું રહ્યું. એક દિવસ પક્ષી આવ્યું, એને ચણ સમજીને પોતાની ચાંચમાં લઈને ઉડી ગયું. બંને બીજનું કર્મ તો એક જ હતું, પરંતુ બંનેની પસંદગી અલગ હતી. પહેલા બીજને અંધકારથી ભય લાગ્યો અને બીજા બીજે એ જ અંધકારને પોતાના વિકાસનો રસ્તો બનાવી દીધો. મિત્રો, આપણું જીવન પણ આવું જ હોય છે. આપણે જે મુશ્કેલ સમયને આપણો અંત માનીએ છીએ, કદાચ એ જ સમય આપણા અંદર એક વિશાળ વૃક્ષ ઉગાડી રહ્યું હોય છે. એટલે જીવનમાં ક્યારે પણ અંધકાર આવે ત્યારે એવું ન વિચારતા કે મારા જ જીવનમાં આ અંધકાર કેમ. તો ક્યારેક પોતાને પણ પૂછજો કે આ અંધકારમાંથી મારી નવી શરૂઆત તો નથી થવાની ને? કારણ કે દરેક બીજ માટે માટી કબર નથી હોતી, એ એની પ્રથમ શાળા હોય છે. જો મિત્રો, તમે મારા વિડીયોમાં આટલે સુધી પહોંચી જ ગયા છો તો મારા માટે એક નાનું કામ પણ કરજો. મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો.